કરીએ તો નડિયાદના કુખ્યાત બુટલેગર માસૂમ મહિલાની પાસપોર્ટ પરત મેળવવાની અરજી કોર્ટે ફગાવી છે। માહિતી મુજબ નડિયાદના પશ્ચિમ વિસ્તારનો કુખ્યાત બુટલેગર માસૂમ મહિલાની વિરુદ્ધમાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાય, જે ગુનામાં હાલ માસૂમ મહિલા જેલમાં હોય, પરંતુ લંડનના વિઝા મેળવવા માટે નડિયાદની સેશન્સ કોર્ટમાં પોતાનો પાસપોર્ટ પરત મેળવવા માટે તદ્દન ખોટી હકીકત દર્શાવી અને યેન કેન પ્રકારે પોતાનો પાસપોર્ટ પરત મેળવવા માટેની અરજી કરી હતી, જેમાં નડિયાદના એડિશનલ સેશન્સ જજ પુરોહિત સાહેબની કોર્ટમાં આ અરજી ચાલી જતા સરકારી વકીલ ધવલભાઈ બારોટ અને એડવોકેટ કેતનકુમાર પટેલની લેખિત દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે પાસપોર્ટ પરત મેળવવાની અરજીને નામંજૂર કરી છે। નડિયાદ પશ્ચિમ વિસ્તારનો એક કુખ્યાત બુટલેગર માસૂમ મહિલા કરીને જે છે કે જેની વિરુદ્ધની અંદર નડિયાદ પશ્ચિમમાં એક ગુનો નોંધાયેલો છે। એક હિન્દુ પરિણીતાને ખોટી રીતે છેડતી કરીને તેને ફસાવી ફોસલાવવાનો પ્રયત્ન કરેલો છે। તે ગુનામાં એ અત્યારે જેલમાં છે। સાથે સાથે એનો પાસપોર્ટ અત્યારે નડિયાદની નામદાર કોર્ટની કસ્ટડીમાં જમા કરેલો છે। એવા સમયમાં એણે એક અરજી એવી કરી છે કે એને લંડનના વિઝા લેવા માટે એને નડિયાદની કોર્ટમાં પાસપોર્ટ પરત મેળવવા માટે એને એક અરજી કરેલી છે। પાસપોર્ટ પરત મેળવવાની જે અરજી છે એની સાથે સાથે યુકે એમ્બેસીની અંદર જે ફોર્મ ભરેલું છે તે ફોર્મની અંદર એને જે ડિટેલ્સ એને જે વિગતો જણાવી છે તે વિગતો બિલકુલ તદ્દન ખોટી છે। એમાં લખ્યું છે, એમાં કેવી વિગત માંગી છે કે ભાઈ તમારી વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની સજા થઈ હોય, પછી એ સજા થઈ હોય કે કોઈ કેસની અંદર તમને નિર્દોષ છોડ્યા હોય તો તેની વિગત આપો। તો આ કુખ્યાત બુટલેગરે યુકે એમ્બેસીને પણ ગેરમાર્ગે દોરવાનું એક સાહસ કરેલું છે અને એમાં લખ્યું છે કે મારી વિરુદ્ધમાં આ પ્રકારનો કોઈ પણ પ્રકારની સજા થઈ નથી કે કોઈ પણ પ્રકારના એવા કોઈ કેસમાં કોઈ પેન્ડિંગ પણ નથી। એ ધ્યાનમાં રાખીને નામદાર એડિશનલ સેશન્સ જજ એવા શ્રી પુરોહિત સાહેબની કોર્ટમાં આ જામીન અરજી પાસપોર્ટની અરજી ચાલી જતા સરકારી વકીલ શ્રી ધવલભાઈ બારોટ અને ફરિયાદીના અંગત વકીલ તરીકે હું પોતે અમારી લેખિત દલીલોને ધ્યાનમાં રાખીને તે પાસપોર્ટ અરજી નામંજૂર કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો।